પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંકશન રેલવે સ્ટેશન પર 8 ફેબ્રુઆરી 2026 રવિવારની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ ભાવનગર દૈનિક પેસેન્જર પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી પડી રહેલી એક યુવતીનો જીવ સ્ટેશન પર તૈનાત સતર્ક પોઇન્ટ્સમેને પોતાની ઝડપી કાર્યવાહીથી બચાવ્યો. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાની હતી, પરંતુ પોઇન્ટ્સમેને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત દોડી તેને ખેંચી લીધી અને સલામત રીતે પ્લેટફોર્મ પર લઈ આવ્યો. આ ફૂર્તીલા અને સાહસિક બચાવ કાર્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ચાલતી ટ્રેનમાંથી ચડવા ઉતરવાનો પ્રયાસ મુસાફરો ન કરે તેવી અપીલ કરી હતી. જોકે આ ઘટના ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને પ્લેટફોર્મ પર હાજર લોકોએ નજરે નિહાળી અચંબામાં પડી ગયા હતા. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર.